1216મો શબ્દ તપાવવું. તપાવવું ને અંગ્રેજીમાં શું કહેવાય? તો તપાવવું ને અંગ્રેજીમાં કહીશું ટુ વોર્મ અપ. TO2WARM વોર્મ UP અપ. ટુ વોર્મ અપ મતલબ કે તપાવવું. 1217મો શબ્દ મિત્રો તબિયત. તબિયતને અંગ્રેજીમાં શું કહેવાય? તો તબિયતને અંગ્રેજીમાં કહીશું હેલ્થ. HEALTH હેલ્થ મતલબ કે તબિયત. 1218મો શબ્દ મિત્રો તરવું. તરવું ને અંગ્રેજીમાં શું કહેવાય? તો તરવું ને અંગ્રેજીમાં કહીશું ટુ સ્વિમ. TO2SWIM સ્વિમ. ટુ સ્વિમ મતલબ કે તરવું. 1219મો શબ્દ મિત્રો તરસ. તરસને અંગ્રેજીમાં શું કહેવાય? તો તરસને અંગ્રેજીમાં કહીશું થ્રસ્ટી. THIRSTY થ્રસ્ટી મતલબ કે તરસ. 1220મો શબ્દ તળવું. તળવુંનું અંગ્રેજી શું થાય? તો તળવુંનું અંગ્રેજી થાય ટુ ફ્રાય. અહીંયા ટ્રાય લખાઈ ગયું છે પણ ફ્રાય થાય, જેનો સ્પેલિંગ થાય TO2FRY ફ્રાય મતલબ કે તળવું. 1221મો શબ્દ તંદુરસ્ત. તંદુરસ્તનું અંગ્રેજી શું થાય? તો તંદુરસ્તનું અંગ્રેજી થાય ફિટ. FIT ફિટ મતલબ કે તંદુરસ્ત. 1222મો શબ્દ મિત્રો તાકાત. તાકાતને અંગ્રેજીમાં શું કહેવાય? તો તાકાતને અંગ્રેજીમાં કહીશું સ્ટ્રેન્થ. STRENGTH સ્ટ્રેન્થ મતલબ કે તાકાત. 1223મો શબ્દ મિત્રો તાજું. તાજુને અંગ્રેજીમાં શું કહીશું? તો તાજુને અંગ્રેજીમાં કહીશું ફ્રેશ. FRESH ફ્રેશ મતલબ કે તાજું. 1224મો શબ્દ મિત્રો તાણવું. તાણવું ને અંગ્રેજીમાં શું કહેવાય? તો તાણવું ને અંગ્રેજીમાં કહીશું ટુ સ્ટ્રેચ. TO2STRETCH ટુ સ્ટ્રેચ મતલબ કે તાણવું કે ખેંચવું. 1225મો શબ્દ મિત્રો તાવ. તાવને અંગ્રેજીમાં શું કહેવાય? તો તાવને અંગ્રેજીમાં કહીશું ફીવર. FEVER ફીવર મતલબ કે તાવ. 1226મો શબ્દ તીખું. તીખુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો તીખુંને અંગ્રેજીમાં કહીશું હોટ. HOT હોટ મતલબ તે તીખું. સ્પાઇસી પણ કહી શકીએ પણ આમાં હોટ શબ્દ વાપરેલો છે. 1227મો શબ્દ તરુ. તરુને અંગ્રેજીમાં શું કહીશું? તો તરુને અંગ્રેજીમાં કહીશું બીટર. BITTER બીટર મતલબ કે તરુ. 1228મો શબ્દ તેલ. તેલને અંગ્રેજીમાં શું કહીશું? તો તેલને અંગ્રેજીમાં કહીશું ઓઇલ. OIL ઓઇલ મતલબ કે તેલ. 1229મો શબ્દ મિત્રો થાકવું. થાકવું ને અંગ્રેજીમાં શું કહેવાય? તો થાકવું ને અંગ્રેજીમાં કહીશું ટાયર્ડ. TIRED ટાયર્ડ મતલબ કે થાકવું. 1230મો શબ્દ થેપલા. થેપલાને અંગ્રેજીમાં શું કહેવાય? તો થેપલાને અંગ્રેજીમાં કહીશું સેવરી ચપાટી, જેનો સ્પેલિંગ થાય SAVOURY સેવરી. CHAPATTI ચપાટી. સેવરી ચપાટી મતલબ કે થેપલા.